દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ભોજનાલય અને સારવાર કેન્દ્રને 2 વર્ષ પૂરા થઈ, ત્રીજા વર્ષમાં પ્રવેશ. અંજારમાં ખૂબ જ ઉદાર સ્વભાવના કારણે પ્રખ્યાત થયેલ અને રાજાનું બિરુદ મેળવેલ સ્વ રમણીકમાઈ લક્ષ્મીચંદ દોશીની 27મી પુણ્યતિથિ નિમિત્તે રીટાબેન દોશી, આનંદભાઈ દોશી, જિગ્નેશભાઈ દોશી પરિવાર દ્વારા ચાલતા મહાવીર ભોજનાલય અને સારવાર કેન્દ્રને તારીખ 8 ઓગસ્ટ 2026ના 2 વર્ષ પૂરા થતા સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ભોજનાલય ખાતે હાજર રહ્યા હતા અને દોશી પરિવાર દ્વારા ચાલતા અન્નક્ષેત્ર તેમજ સારવાર કેન્દ્ર જેવી ખૂબ જ સરસ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા. છેલ્લા 2 વર્ષમાં અંદાજિત 3 લાખ જેટલા લોકોએ પૌષ્ટિક ભોજન લઈ જઠરાગ્નિ ઠારી હતી અને ફક્ત ₹10માં MBBS ડોક્ટર દ્વારા 70,000 લોકોને સારવાર સાથે દવા આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્વ રમણીકભાઈ દોશી પરિવારના રીટાબેન દોશી, આનંદભાઈ દોશી, જિગ્નેશભાઈ દોશી, જુગલબેન દોશી, નમ્રતાબેન દોશી, નેન્સીબેન દોશી, કુમારી વૈરાગીબેન દોશી, જૈન સમાજના અગ્રણીઓ ડેનીભાઈ શાહ, જગદીશભાઈ સંઘવી, અશોકભાઈ દોશી, વિરલભાઈ દોશી, મહેશભાઈ દોશી, અમિતભાઈ શાહ, મેહુલભાઈ વ્યાસ, વસતભાઈ ઠાકર, DC ઠક્કર, પરેશભાઈ બંસારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો ચીફ, કચ્છ. સમાજના અગ્રણી સર્વે મારા શુભચિંતકો પધાર્યા છે. એ દરેકનો હું વેલકમ કરું છું, આવકારું છું અને દરેકનો હું સ્વીકાર કરું છું. આ સેવા કાર્ય અમારા પરિવાર 2 વર્ષથી કરી રહ્યો છે. એ કાર્ય કરતાં અમારો પરિવાર ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. આ કાર્યમાં અંદાજિત 2 વર્ષના સમયગાળામાં 2,90,000 લોકોએ શ્રી મહાવીર ભોજનાલયમાં અમારા પરિવારને લાભ આપ્યો છે અને 70,000 લોકોને અમારો પરિવાર સારવાર કરી શક્યો છે. એ 2,90,000 પરિવાર ભોજનાલયના અને 70,000 સારવાર કેન્દ્રના પરિવાર, એ દરેક પરિવારનો હું એક વ્યક્તિનું રૂબરૂ જઈને આભાર નથી માની શકતો કે એમનો ખૂબ આનંદની વાત છે કે ઐતિહાસિક અંજાર મધ્યે જે મહાવીર ભોજનાલય અને આરોગ્ય કેન્દ્ર જે છેલ્લા 2 વર્ષથી કાર્ય કરી રહ્યું છે, માત્ર કાર્ય જ નહીં પણ જેને કહેવાય ને સેવાકીય કાર્ય કરી રહ્યું છે. આપણે જોયું હશે આજે એમના આંકડા કે લગભગ 3 લાખ લોકોએ જેને કહેવાય ને પોતાને અગ્નિ થાળી એટલે કે ભોજન પ્રાપ્ત કર્યું. 3 લાખ લોકો એટલે ઓછા નહીં કહેવાય, એમ જે એવરેજ આપણે લખી શકું છું એટલું નહીં, પણ 70,000 થી 75,000 લોકોએ સારવાર કરાવી. એટલે અંજાર એક જ ઐતિહાસિક છે એની કહી શકાય ને કે સારામાં સારી સેવાકીય કાર્ય ભગવાન મહાવીરની કૃપાથી, ગૌમાતના આશીર્વાદથી અને વડીલોને એમ ખાસ કરીને માતાના આશીર્વાદથી, માતાના પિતાના આશીર્વાદથી જ્યારે કરી રહ્યા છે ત્યારે ખૂબ માત્ર અંજાર જ નહીં, આસપાસના આવતા તે ગામડા હોય કે વિસ્તાર જેવું બસ સ્ટેશન વિસ્તાર છે એટલે બસમાંથી ઉતરતા હોય, રાત્રે વહેલી મોડી બસ હોય, બપોરે વહેલું મોડું થયું હોય તો એ માણસ કે ને અન્નદાન અને શ્રેષ્ઠ દાન કહેવાય છે. તો ખરેખર એના ઉપર ભગવાન મહાવીરની ખૂબ કૃપા છે અને સાક્ષાત ભગવાન મહાવીર સાક્ષાત ધારકની માતાજીના આશીર્વાદ છે અને માને સર્વસ્વ જાણીને સેવા કરી રહ્યા છે. એના માટે આપણે ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે આવા ને આવા સારા કાર્ય માત્ર એ જ નહીં પણ સમગ્ર એમનાથી